ઠેઠ વિદેશ લગી પહોંચ્યો છે એટલે બધા કરતો તમને કહું કાનમાં અઠરાય ને તોય હવે બધાને ધાકું મળી જ પડવા કરતાની. એટલે આજ આપણે અમરેલી માર્કેટ યાર્ડમાં આવ્યા છીએ. પણ અહીંયા અમરેલીની એક વાત આપણને એ ગમી કે ભાઈ આ ખેડૂતોને જે માલ પલળવાનો કે જે કાંઈ પ્રશ્ન હતો ને એના માટે એક સરસ મજાનો શેડ અહીં બનાવવામાં આવ્યો છે. એટલે આ ખેડૂતની માટે સારું કામ કહેવાય કે ભાઈ એનો માલ જે બગડતો હતો ને એના માટે વ્યવસ્થા સારી કરી છે. પણ હવે તમને કહું કે આ છેલ્લા આજનો દી હોય કે કાલનો દી માર્કેટ યાર્ડનું કામકાજ શરૂ. એટલે છેલ્લા 3 દિવસથી વેપારીનો તો શું ખબર જ હોય કે ખેડૂતને કઈ જગ્યાથી ક્યાંથી કપાય. એટલે હવે 3 દિવસથી ભાવની અંદર તમને કહું હવે છે ને જે કપાસ 1450માં કે 1550માં જતો ને એમાં 100 રૂપિયાનો કાપ મેક્યો છે. એટલે આમાં અનેક ખેડૂતો તમને કહું એવા છે કે ભાઈ જેને દિવાળી થાય એમ ન હોય એટલે ના છૂટક્યા પછી એની મજબૂરીના હિસાબે અહીં વેચવા આવવું પડતું હોય. કારણ કે કેટલાની દિવાળીના વાયદા કર્યા હોય કે દિવાળી અમે તમને પૈસા દેવું એવા કેટલાય વાયદા હોય. એટલે ના છૂટકે એને આવવાનું હોય વેચવા તમને કહું. એટલે આ લોકો અત્યારે આવતા હોય છે અને એનો મજબૂરીનો લાભ મોટા ભાગે આ વેપારી ઉપાડતા હોય છે કે 3 દી બાકી હોય ને યાર્ડમાં દર વર્ષે, આ વર્ષે નહીં દર વર્ષે 3 દી બાકી હોય ને એટલે 100 રૂપિયા ભાવ માઇનસ કરી જાય. એટલે આ લોકોના છોકરા પછી દિવાળી કરે કે ન કરે કારણ કે એના બાળ બસા વાટે હોય કે ભાઈ કપા વેચવા ગયા છે કાંઈક સારો ભાવ આવશે તો કાંઈક થોડું ઘણું લાવશે ઘર માટે પરિવાર માટે. બાકીનું તો જે કાંઈ હોય એ વાયદા હોય દિવાળીના, દવાવાળાને દિવાળીનો વાયદો હોય, બિયારણવાળાને વેપારી હોય એને દવાનો વાયદો હોય, દિવાળીનો વાયદો હોય. એટલે બધાને વાયદા ઉપર વાયદા હોય એટલે ખેડૂત વાહે કાંઈ તમને કહું પછી વધતું ન હોય. કારણ કે પહેલાં બધાએ કાપ્યા હોય. જો પહેલાં સૌથી પહેલાં શરૂઆત બિયારણવાળો કાપવાથી કરે. બિયારણવાળા કાપે પછી આવે દવાવાળાનો વાળો તો દવાવાળા કાપે. તમને કહું દવાના માર્જિન 60-70% માર્જિન દવામાં અમુક દવામાં હોય. તમને કહું ખેડૂતને કાંઈ ખબર નથી પડતી. હાલો આ ડબલા લઈ જાઓ બાજુવાળાએ છાંટી એટલે આપણે છાંટી ગયો. એટલે એમાં તમને કહું વેપાર ગ્લાસ વિશે ઓલામાં સૌથી પહેલાં બિયારણવાળા કાપે પછી કાપે તમને કહું દવાવાળા અને છેલ્લે કાંઈ વધુ ઘટ્યું રહે એ આ દિવાળી આવડા લોકો આવી અને કાપી નાખે. તમને કહું એટલે છેલ્લે તરફાળ લઈને ખેડૂત ઘરે જાય. કારણ કે આથી આગળ જાય ને એટલે આ બિયારણવાળા લઈ જાય, દવાવાળા લઈ જાય, બાકી કાંઈ વધતું નથી. એટલે સુવિધા યાર્ડની અંદર સારી છે. આપણે જે સારું હોય ને સારું કહેવાની હિંમત રાખવાની, બીજું કાંઈ નહીં. હારાને સારું કહેવાનું, હાસાને હાસું ને ખોટાને ખોટું. અમરેલી માર્કેટ યાર્ડમાં સરસ મજાના શેડની સુવિધા છે. ખેડૂત કપા વેચવા આવે તો ભાઈ રાતે કેવી વ્યવસ્થા છે રહેવાની? રાતને અહીં તમે ઉતાર્યો તો રાત માટે વ્યવસ્થા સારી છે. પછી તમે માલ લઈને અહીં આવ્યા હો તો વરસાદ પાણીની કોઈ ચિંતા રહે નહીં એવો સરસ વિરાટ શેડ બનાવ્યો છે. પણ ભાવમાં 3 દિવસથી રોજે કાપ આલ્યો આવે છે. એટલે આજે જે કાપ જેટલો મૂકે એ કંઈ નક્કી નથી. 100-150 રૂપિયાનો તો કમ્પલસરી છે જ. માર્કેટ અત્યારે ઢીલું 3 દિવસ થાય એ કાંઈ ઉપર લેવલથી નથી હોતું. પછી અહીંયા સંદાસ પાણીની એ બધું કેવી વ્યવસ્થા? સંદાસ પાણી છે બધે ઠેકાણે? હા, સંદાસ પાણીની, હોવાની બધી સગવડતા, પાણીની તમામ સુવિધા સારી છે. અમુક યાર્ડની અંદર તમને કહું બાથરૂમ જવું હોય ને તો ઘરાય નહીં એવી સ્થિતિ છે અમુક માર્કેટ યાર્ડની અંદર. આપણે ન્યાય બધી જવાના સહી જો આ વિડીયો મારફતે સમજી જાય તો વાંધો નથી. દિવાળી લગીમાં અને કાંઈક જાહેરાત કરે કે ભાઈ અમે અમારા માર્કેટ યાર્ડમાં ખેડૂત માટે સારા સંદાસ બાથરૂમની વ્યવસ્થા કરીશું તો વાત અલગ છે. બાકી દિવાળી પછી તમામ યાર્ડમાં જવાનું છે ને બધા યાર્ડની મુલાકાત લેવાની છે કે ખેડૂતોને રહેવા માટે સગવડ છે કે નથી, સંદાસ બાથરૂમ એને સારા છે કે નથી. કારણ કે યાર્ડ આ એક ખેડૂતની પ્રોપર્ટી છે અને આની અંદર તમામ સુવિધા હોવી જરૂરી છે. સંદાસ બાથરૂમથી લઈ રાતવાસો કરવાની તમામ વસ્તુ અહીંયા હોવી જોઈએ. એટલે દિવાળી પછી આપણે તમારી યાર્ડની મુલાકાત લેવાની છે જ્યાં જ્યાં સુવિધા નથી ત્યાં. એટલે એક પણ યાર્ડની અંદર ન હોય તો સુધરી જાયજો. મારામાં ઘણા ખરાના ફોન આવ્યા છે કે ભાઈ અમારા યાર્ડની અંદર બાથરૂમની વ્યવસ્થા નથી એટલે બાથરૂમ જવાય નહીં એવી હાલત પણ નથી. એટલે એ લોકોને આપણે અત્યારે એમને ખાલી કહીએ છીએ કે ભાઈ તમે સમજી જાજો અને કરજો. નકર પછી દિવાળી પછી તો એ યાર્ડમાં જઈ અને આપણે બતાવવાનું છે લોકોને બધાને. જે કપામાં આપણે ઊભા થઈને આ આખા માર્કેટ યાર્ડમાં 1 નંબરનો કપા છે. તમને કહું હવે આપણે જોઈએ આની શું હરાજી આવે છે પછી આપણે બતાવું તમને હું. શું ભાઈ આવ્યું પ્રવીણભાઈ? શું ભાવ આવ્યો? 1494. 1494
994 100 રૂપિયા માઇનસ છે. કેટલો માઇનસ છે? લાવો ભાઈ ચીઠ્ઠી. હે હાલો ભાઈ 1500 પૂરા નથી આવ્યા. આખા માર્કેટ યાર્ડમાં 1 નંબરનો કપા હતો. જોઈ લ્યો અમારા પ્રવીણભાઈ સિમરણવાનો કપા હતો. 100 રૂપિયા માઇનસ માર્કેટ છે. એ 100%ની વાત છે. આપણને જે સમાચાર મળ્યા હતા ને એ 100% હતા કે ભાઈ અત્યારે દિવાળીના 3 દિવસના સમયની અંદર આ વેપારી 100 રૂપિયા માઇનસ હાલે છે. 110% વાત વ્યાજબી છે. કારણ કે આ લોકો 100 રૂપિયાનું માર્કેટ અત્યારે ડીમ છે. માર્કેટમાં 1 નંબરનો આ કપાસ છે. 27-1490 રૂપિયા આવ્યા તમને કહું. નકા 100 રૂપિયાનો કપાસ છે ને છે જ. નીચે આવીને બોલો 1473. કેટલા કટિંગ છે? માર્કેટ કેટલું ઢીલું છે? 50 રૂપિયા. હે જોરથી બોલો, આમાં નથી સંભળાતું. 50 રૂપિયા. 50 રૂપિયાનું માર્કેટ ઢીલું છે ભાઈ. કાળુભાઈ તમારે શું આવ્યું? 73 રૂપિયા. 1400 ને? હાલો ભાઈ 100% માર્કેટ. આ કપામાં તમને કહું આખું ફાટી જાય ને એવો કપા હતો. 1490 રૂપિયા તમને કહું. વાત તો તમે જુઓ એટલે 100 રૂપિયા હકીકતમાં 3 દિવસથી માર્કેટ માઇનસ છે ને રોજ દિવાળીની સિઝન છે. ખેડૂત ભાઈઓને એવું કેવું છે હે કે માઇનસ હકીકતમાં માઇનસ છે કે નથી એમ માર્કેટ? આયા ખોટો કોકનો માલ વેચે છે તમને એટલી ખબર છે, તમે શું કામ વિડીયોની માલ હાસો વેચાવો જોઈએ, ખોટો નહીં. એટલે જ આપણે આ કામ કરીએ છીએ. વયા ન જાય. કોણ વયા જાય શકે? જાય હું બધાને લઉં છું. આમાં વેપારી કોઈ ન જાય આમાંથી. શું કામ એને વયા જાય ભાઈ આમાંથી? વેપારીને પૂછવામાં આવ્યું, વેપારી વૈયા ગયા બધા. જુઓ ઢગલાને મૂકીને વૈયા ગયા છે. તમને કહો વેપારી ઢગલો મૂકીને વૈયા ગયા. વેપારીને કાંઈ પૂછાતું નથી અત્યારે. આ તમે જુઓ આ બધાની પરિસ્થિતિ. આ વેપારીને એક શબ્દ પૂછો એટલે વેપારી તમને કહો વૈયા ગયા ઢગલો મૂકીને. એટલે આ હાલત છે અહીંયા અમરેલીની. તમે જોઈ લો. તમે હવે ઓલા કપાની પહેલાં હરાજી કરો ભાઈ. ઓલો મૂક્યો એની હાલો પછી લ્યો. એ ઓલા કપાસની હરાજી પૂરી કરો પહેલાં. ઓલા ભાઈનો કપા હાલો. ઓલા ભાઈની કપાની હરાજી પહેલાં પૂરી કરો. મૂકી દીધો. મેં એને પૂછ્યું કે આનો શું ભાવ આવે તો વેપારીને પૂછ્યું કે ભાઈ માર્કેટ માઇનસ છે કે નથી, માર્કેટ માઇનસ છે કે નથી એમ પૂછ્યું તો મૂકીને હાલતા થઈ ગયા. ખેડૂત એમ કહે છે કે 25-30 રૂપિયાનો બજાર ડાઉન છે. તો હકીકતમાં છે કે નથી એમ? એટલે મૂકીને વૈયા ત્યાંથી ઢગલો. એટલે એને કયો પેલા એ હરાજી કરે ઓલા ભાઈના કપાની. દલાલને મળ્યો હરાજી એની થઈ જ ગયો. એક પણ વાહન હરાજી વગરનું ન હોય. એક પણ વાહન હરાજી વગરનું ન હોય. થઈ છે ક્યાં છે ભાઈ ઢગલા ઉપર પૂછી લો. હે થઈ ગઈ? ઓલા ભાઈ મને કીધું કે આનું થઈ જવા જો ને કે આ ખેડૂતનો માલ બગડે છે. એટલે મેં કીધું એમ કોણ નથી ખબર નથી એમ કોણ બોલે છે? આ ભાઈ આ કપાની હરાજી થઈ ગઈ તમારી. કોણ છે અહીંયા ખેડૂત? કોણ છે? હે ખેડૂત કોણ છે આના? એ ભાઈ હું છું તમારે? આ કપા કોનો છે? કોનો પણ માલિક કોણ છે? તમને કઈ તકલીફ પડી વિડીયોમાં? આ મેં વિડીયો ઉતારે કઈ તકલીફ છે નથી ને? આ વેપારી એવું કીધું કે આ વિડીયોમાં તકલીફ છે એમ એટલે કહું છું. હા નથી ને વાંધો કાંઈ. હા ભલે નો વેચવો એ તો ખેડૂતનો અને વેપારીનો પ્રશ્ન છે. બાકી આ વિડીયોના હિસાબે કાંઈ તકલીફ નથી ને? હા બસ નથી ને? તમે જે કામ કરો છો સારું કરો. હા બસ અમારે કાંઈ ટ્રબલ નથી તારે. વેપારીને આપણે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ બધા ખેડૂત એમ કહે છે કે દિવાળીની સિઝન છે ને 2 થી 3 દિવસ કે માર્કેટના ભાવ દબાણા છે 100 રૂપિયા. વેપારીને પ્રશ્ન પૂછ્યો ત્યાં જુઓ શું થાય છે. મળ્યા ત્યાં તો આમ તો ભાગવા તમને કહો.